અહીંયા જેટલી ગાયો છે એ બધી એટલી શાંત છે. આપણે બધી જ ગાયોને આપણે તિલક કર્યા, પૂજા કરી. ગાયનું અત્યારે દોવાનું હાલી રહ્યું છે, દોવાય છે ગાય. ઘણી બધી બીમારીઓ આપણાથી દૂર રહેતી હોય છે. ઉત્તમમાં ઉત્તમ દેશી ગાયનું દૂધ છે. જો વાત કરીએ ને તો આ ગાય એટલી ખોજી આવે કે એક શાંત પ્રિય ગણાય. અને નાનું એવું છોકરું આની ફરતું રમતું હોય, એને ગમે ત્યાં વાલ કરતું હોય તો આ ગાય જલ્દીથી મારતી નથી એમ. અને જેવી એને પ્રેક્ટિસ પડાવી એવી પડતી હોય છે. અહીંયા જેટલી ગાયો છે એ બધી એટલી શાંત છે કે એને કોઈ પણને તમે હાથ ફેરવો, ગમે તેમ રમાડો, વાલ કરો તો એ તમારી હારે મળી જશે. જેવી રીતે આપણે જૂની ઓળખાણ હોય એ રીતે. માનો કે આપણે સુરતથી આજે આવ્યા તો આપણે બધી જ ગાયોને આપણે તિલક કર્યા, પૂજા કરી, બધી ગાયોને ગોળ ખવડાવ્યો, બધાની એકદમ નજીક. તો એવું જ લાગે કે કાયમ આ ગાયને આપણે પાળતા આવીશું. પણ એને ખ્યાલ આવી જાય એટલે એ આપણને વાલ કરતી હોય. અને ગાયનું અત્યારે દોવાનું હાલી રહ્યું છે, દોવાય છે ગાય. પછી ગાયના દૂધની વાત કરીએ તો ગાયનું દૂધ એટલે ઉત્તમ કહેવાય કે આ ગાયના દૂધનું સેવન કરવામાં આવે તો ઘણા બધા આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે, ઇમ્યુનિટી પાવર જેને કહેવાય. ઇમ્યુનિટી પાવર વધે એટલે ઘણી બધી બીમારીઓ આપણાથી દૂર રહેતી હોય છે. બીજા પ્રાણીઓના દૂધ, એક્ઝામ્પલ કે ભેંસનું દૂધ જાડું હોય, ફેટ વધારે હોય, આપણને એમ લાગે કે આ ખાવામાં સારું છે. પણ ગુણકારીની દૃષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ દેશી ગાયનું દૂધ છે. બધા વિસ્તારમાં અલગ અલગ ગાયો હોય છે. દેશી ગાયમાં જેવી રીતે હરિયાણાની હોય, થાર પારકર ગાય કહેવાય, કચ્છમાં કાકરેજી ગાય, આપણે વઢિયારા બળદ ટાઈપના શીંગ આવે ને એ વિસ્તાર વાઇઝ બધી ગાયો હોય છે. પણ દેશી બધી જ ગાયો એનું દૂધ, ઘી ઉત્તમમાં ઉત્તમ. અને શરીરમાં નાની મોટી બીમારી હોય અને આના વાતાવરણમાં આવે ને, વાતાવરણમાં ત્યાં આપણને અંદરથી થાક ઉતરી જાય. અને આપણે માનસિક ટેન્શનમાં હોઈએ, મેં તો ઘણીવાર અનુભવ્યું છે કે આપણે માનસિક ટેન્શનમાં હોઈએ ને અને ગાયને વાલ કરતા હોય, વાસડુંને વાલ કરતા હોય તો આપણે મન ઉપરથી જે ટેન્શન હોય ને એ પણ હળવું થઈ જાય છે. આવું મેં ઘણી વખત અનુભવ્યું છે. એટલે આ ગાયની ગુણની જો વાત કરીએ ને તો અનેક, આની તો વર્ણન જ ન થઈ શકે એટલી વાતો હોય છે. પણ મેં જે અનુભવ્યું છે એની વાત કરું તો આપણે ગમે એવા ટેન્શનમાં હોઈએ, ચિંતામાં હોઈએ કામ ધંધાના, અને જ્યારે ગૌશાળાની મુલાકાત લઈએ અને ગાયના વાતાવરણમાં રહીએ તો ગાયની જે ઓરા છે, એની જે ઉર્જા છે એ આપણને, એની જે શ્વાસોશ્વાસની જે આપણે આ ક્રિયા થાય છે એનાથી આપણા શરીરમાં એક ઉર્જા પેદા થાય છે. અને દેશી ભાષામાં કહું તો જેવી રીતે મોબાઈલની બેટરી કેમ ચાર્જિંગ કરીએ એટલે પાછો હાલતો થઈ જાય, એમ આપણા મગજને આનાથી ચાર્જિંગ મળે છે. આની સાથે રહેવાથી આપણી બેટરી પાવરફુલ થઈ જાય. એટલે જ્યારે જ્યારે આપણે ગમે એવું ટેન્શન હોય અને ગાયની સાથે, એના વાસરું સાથે વાલ કરવામાં આવે, આવા નાના નાના વાસરું છે ને એને બધાને રમાડતા હોઈએ ને તો આપણે માનસિક રીતે એમ લાગ્યા કરે કે હળવા ફૂલ થઈ ગયા. તો અત્યારે ગાયનું દોવન થઈ રહ્યું છે, બરાબર. આ બાજુ દૂધ મુકાય છે. હજી હમણાં આપણે પાસે એ દૂધનું વાળું કરીશું. દોવન